શું જોવે હજી હમણાં બિસ્કીટ નહીં ખાતા ને હવે તને ખાવાનું 5:30 વાગે દેવાનું હવે લગી કઈ બોલતી નહીં શું થયું આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ લે ये भगवान क्या जुल्म है रुको जरा सबर करो गाड़ी स्टार्ट कर તું હજી અહીંયા શું કરસ બહાર બધા છોકરા ફટાકડા ફોડે હાલ હાલ કા ભરતભાઈ હા ભાઈ આમ જોઈ તમારી પાછળ કેટલા જણા પડે કોઈ નથી હું ઈ જ કહું પાછળ કોઈ નથી બધા આગળ નીકળી જાય કઈ કામ ધંધા કરો હું આખો દી મોબાઈલ આના જગન્નાથ પ્રેમાનંદી ये क्या શું કરો છો આઈને આ જોન કોઈદરો ચોઈટો તો પગમાં સાફ કરતો કઈ વાંધો નહીં बच गया साला હે શેઠ હા ભાઈ ઘી રાખો હો હા ઘી રાખી ને ગોળ ગોરે રાખી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे કાજુ બદામ કાજુ બદામ આ બની પડી તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો આમ કઈ તાકાત આવે ખાવ હવાના બધા આવાજ આવે શિખામણ દેવા લેવા તો આવતા નથી હવાનો દી બગાડી નાખ્યો મારો એ શેઠ બોલો ને ભાઈ ઓલા 2 બિસ્કિટ આપો ને 2 ઓલા ક્રીમ વાળા દે દીધો ક્રીમ બોલા હવે 2 પાર્લેજી આપો 2 આ સેવ મમરા આપી દો 2 આલુ સેવ આપો બસ આ 50 થયા ને 50 ખાતામાં લખ નાખો તો ભરી ગયો ચોપડો ભરાઈ ગયો હે હા તો લ્યો લેતો આવો બધા બાકી વાળા જ આવે લ્યો આ ચોપડામાં લાગ્યો આખે આખો કોરો છે નવો શું લો એ શેઠ હા મોટભાઈ એક ઓલી મોરી વેફર આપી દો ને કેટલા વાળી છે 10 વાળી 9 રૂપિયા રાખો ભાઈ 9 જ મારે ઘરમાં પડે છે તો હું ઘરે આવીને લઈ જઈશ મજાક કરતો તો ભલે રહી હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું અને એક સેવનું પેકેટ આપો 500 વાળું બસ કેટલા રૂપિયા થયા કુલ 160 રૂપિયા 160 150 રાખો ભાઈ હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો હજી દુકાન જ હજી મેં કાલે ખોલી મોટભાઈ કાલે ચાલુ કરી હા મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં કાશેટ હા ભાઈ દુકાન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગઈ તો પછી દુકાન ચાલુ કરી તો 50,000 રૂપિયા ઉછીના લઈ ગયા હતા ખબર હે એ તો ખબર જ છે ને તો 15 દિન કઈ લઈ ગયા હતા મહિનો થયો કેટલી દેવાના હે અત્યારે મારી પાસે પૈસા નથી મોટભાઈ તો પછી મારી દીકરીનું કામ આવે છે અમે ભૂલી જઈજો એમ તો 50,000 રૂપિયા એ કરે છે ને હું ભૂલી જાઉં એ કારે ન ભૂલી શકતા હોય તો 5,000 ના હપ્તા કરી હપ્તે ભૂલી જઈશું પૈસા દીધા જેવું નથી બોલો આખું ગામ ક્યારનું ધાબે પોગી ગયું ઉત્તરાયણ મનાવવા મળ્યું તમે જે ચડા માટા મારો છો તમારે ઉત્તરાયણ નથી બનાવવાની એટલે એક રજા માંડ મળી છે એમાં શાંતિ લેવા દે તું જા એકલી ધાબે હું છે મોડેક થી આવું છું હાલો બબીતા ભાભી હું એકલી જ આવું છું એ નથી આવતા હજે નાવાનું બાકી છે
અરે કેટલું મોટું કરે છે ભાઈ તું. હા જલ્દી ફટાફટ ધાબે જાઉં છું ઉત્તરાયણ બનાવવા. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારા મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના માના જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હાય હાય. હા બ્રનલા, હા બોલ. તમે મને લગન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. હા બ્રનલા, હા બોલ ને. હું બજાર જઉં તો 2 કિલો વટાણા લેતી આવું. હા તો લેતી એનીમાં મને શું પૂછે હે? હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને. લે બેટા તું અહીંયા છી, લે બેટા તું અહીંયા છી. અલી ગાંડી થઈ ગઈ હો હું આ પાણીમાં કેમ પૈસા નાખે હો? તમે કાલ નહોતા કહેતા કે શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા, તો હું એને તરતા શીખવાડું છું. કેવા મહાન બૈરા પાક્યા હે. હા બ્રનલા, હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ. तू है तो मुझे यार क्या चाहिए, तू है तो मुझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય હે. એવું જ કરવાનું ને. કામ કરો સામે કામ વાળી. અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું. કચરા પોતું વાસણ કપડો ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. કેટલું છે? તમને કહું છું હામું જો. કેટલું છે? હું બેડું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું પાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળોને ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? કાંઈક તો તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાંઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે એ આવે ને લેણાવાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે હે ભગવાન.